स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવશો એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના ML2 101 કે જેનું નામ છે માહિતી સ્ત્રોતો, પદ્ધતિ અને સેવાઓના એકમ 17 ડેટાબેઝ મધ્યસ્થો વિશે. ડેટાબેઝ મધ્યસ્થોના પાર્ટ 1માં આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તેના ઉદ્દેશ્યો શું છે, તેનો પરિચય, ડેટાબેઝ મધ્યસ્થો એટલે શું, તેની વ્યાખ્યા, તેમાં કયા લક્ષણો હોવા જોઈએ, તેના અલગ અલગ કાર્યો. આ ભાગ 2માં આપણે માહિતી મેળવીશું શોધના અલગ અલગ તબક્કાઓ, મધ્યસ્થોની ભૂમિકા, અંતિમ ઉપયોગકારની ભૂમિકા તથા ડેટાબેઝ મધ્યસ્થોનું ભાવિ શું હોઈ શકે. તો શોધના અલગ અલગ તબક્કાઓ એટલે કે માહિતી મધ્યસ્થ આપણે વાત કરી કે જે ડેટાબેઝ મધ્યસ્થ હોય છે એ શું કામ કરે છે કે જે અંતિમ ઉપયોગકર્તા છે, ઉપયોગકાર છે, જે યુઝર છે તેને જોઈતી માહિતી અલગ અલગ ડેટાબેઝમાંથી મેળવીને અંતિમ ઉપભોક્તાને માહિતી પહોંચાડે છે. તો જે અલગ અલગ શોધ કરે છે, અલગ અલગ કાર્યો કરે છે જે ડેટાબેઝ મધ્યસ્થ છે તેમાં કયા કયા શોધ તબક્કાઓનો સમાવેશ થાય છે. તો પહેલું છે પૂર્વ સલાહ, બીજું છે શોધ માટે તૈયારી કરવી, ત્રીજું કાર્ય છે શોધ વ્યૂ, ચોથું કાર્ય છે શોધનું સંચાલન કરવું અને પાંચમું કાર્ય છે તેનું ફોલોઅપ લેવું. શોધના અલગ અલગ તબક્કાઓમાં પહેલું છે પ્રથમ પ્રી શોધ એટલે કે સલાહ કાર્ય, એટલે કે કોઈ પણ શોધ શરૂ કરતાં પહેલાં તેના અંતર્ગત કયા કયા ડેટાબેઝ ઉપલબ્ધ છે, તેમાં જોઈતી માહિતી ક્યાં સર્ચ કરવાની છે તેના વિશે જે ડેટાબેઝ મધ્યસ્થ છે તે અંતિમ ઉપભોક્તા છે તેને જોઈતી માહિતી શેમાંથી તેને જોઈએ છે તેના વિશે ખ્યાલ સ્પષ્ટ કરે છે અને ચોક્કસ આવશ્યકતાઓને શું એકચ્યુઅલ માહિતી તેને જોઈએ છે તે સમજવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ શોધ માટેની તૈયારીમાં સમય નિર્દેશન, યોગ્ય ડેટાબેઝ પસંદગી અને મુખ્ય શોધ શબ્દોની પસંદગી એટલે કે ડેટાબેઝમાં કયા કયા શબ્દો ઇનપુટ કરવાથી યોગ્ય માહિતી આપણને મળી રહેશે તેનો સમાવેશ થાય છે. એક મજબૂત શોધ રણનીતિ વિકસાવવામાં આવે છે. તેમાં વપરાશકર્તાના વિચારો ડેટાબેઝ માટે યોગ્ય વિવિધતામાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ ઘણી વખત બુલિયન લોજિક એન્ડ ઓર નોટનો લોજિકલી ઉપયોગ માટે મદદ લેવામાં આવે છે. ત્યારબાદ શોધ ચલાવવામાં આવે છે જેમાં યોગ્ય સિસ્ટમ સાથે જોડાઈને શોધ કમાન્ડ અમલમાં મૂકવામાં આવે છે અને સંબંધિત માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. અને છેલ્લા તબક્કામાં ફોલોઅપ લેવામાં આવે છે જેમાં શોધની પ્રભાવતા અને વપરાશકર્તા સંતોષનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આ જે શોધ તબક્કાઓ છે તેને આપણે ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું. પહેલું છે પૂર્વ શોધ સલાહ, જેમાં અંતિમ ઉપયોગકારના દ્રષ્ટિ બિંદુથી કોઈપણ સર્ચનું પ્રસ્થાન એટલે કે આરંભ બિંદુ કરવામાં આવે છે. પૂર્વ શોધ પરામર્શન અથવા પ્રત્યક્ષ મુલાકાત પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં જે ડેટાબેઝ મધ્યસ્થ હોય છે, જે અંતિમ ઉપયોગકર્તા છે તેને જે માહિતી જોઈએ છે તેના વિશે તેની સાથે વાતચીત કરીને ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવે છે કે તેને જોઈતી માહિતીમાં કયા કયા પ્રશ્નો રહેલા છે. તો જે અંતિમ ઉપયોગકર્તા છે તેના પ્રશ્નને સમજવામાં આવે છે. ત્યારબાદ ઉપયોગકાર સાથે એટલે કે જે ઉપભોક્તા છે, યુઝર છે સાથે વિષય વસ્તુ વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્નના સ્વરૂપ અને માહિતી વિનંતીથી વિગતો નોંધવામાં આવે છે, કયા પ્રકારની તેની માહિતી જોઈએ છે. ખાસ પ્રકારના પ્રશ્ન માટે માહિતી સંગ્રહના પ્રકારની ચર્ચા કરવામાં આવે છે. અલગ અલગ માહિતી કેવી રીતના સ્ટોર કરવી, અલગ અલગ ધારો કે કોઈ લાઇબ્રેરી સાયન્સનો વિદ્યાર્થી છે તેને કોઈ બિબ્લિયોમેટ્રિકનું એનાલિસિસ કરવું છે તો તે સ્કોપસમાંથી અથવા વેબ ઓફ સાયન્સમાંથી જે માહિતી એક્સપોર્ટ કરીએ છીએ તેને બીબ ટેક્સમાં જોઈએ છે કે સામાન્ય ટેક્સમાં જોઈએ છે તેની વિગતે ચર્ચા કરીને તે બધી માહિતી નોંધવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય માહિતી સંગ્રહનું વર્ણન કરવામાં આવે છે. સર્ચ વ્યૂ વિકસાવવામાં આવે છે, કેવી રીતના તે સર્ચના પદ્ધતિ અનુસરણ કરવામાં આવશે. સર્ચને સંબંધિત ખર્ચાઓ એટલે કે આમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થશે, કયા કયા
ટૂલનો ઉપયોગ થશે, સોફ્ટવેરનો ઉપયોગ થશે અને તેને અનુરૂપ કેટલો ખર્ચો આવી શકે છે તેનું શરૂઆતના ફેઝમાં ફર્સ્ટ સ્ટેપમાં જ તેનું આંકલન કરવામાં આવે છે. સોફ્ટવેર લક્ષણો અને તેમના ઉપયોગોનું વર્ણન કરવામાં આવે છે. માહિતી સંગ્રહ સર્ચિંગના ફાયદા અને ઉપયોગની ચર્ચા કરી આખરી તપાસ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે તબક્કો છે શોધ માટે તૈયારી કરવી, જેમાં આપણે પ્રથમ ફેઝમાં વાત કરી કે એકવાર પૂર્વ શોધ સલાહ પૂરી થાય ત્યારબાદ સામાન્ય રીતે વાસ્તવિક સર્ચની પસંદગી પ્રયત્ન પહેલાં અમુક અન્ય કાર્યો કરવામાં આવે છે, જેવા કે સર્ચ માટેનું સમયપત્રક કાર્યક્રમની તૈયારી કરવામાં આવે છે, કયા માહિતી સંગ્રહની સર્ચ કરવાની છે તે નિશ્ચિત કરવામાં આવે છે, ખાસ માહિતી સંગ્રહ માટે ઉપલબ્ધ વિષય શબ્દભંડોળ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, નોંધવામાં આવે છે, સર્ચ શબ્દોની આખરી પસંદગી તૈયારી કરવામાં આવે છે અને સર્ચ વ્યૂને આખરી ઓપ આપવામાં આવે છે. ત્રીજો તબક્કો છે શોધ વ્યૂ એટલે કે સર્ચ સ્ટ્રેટર્જી. હવે સર્ચ વ્યૂના બે હેતુ સિદ્ધ કરે છે, જેમ કે માહિતી વિનંતીમાં ખ્યાલોને સંકલ્પનાઓને અભિવ્યક્ત કરે છે અને બીજું આ સંકલ્પનાઓને અભિવ્યક્ત કરે છે અને બીજું આ સંકલ્પનાઓ વચ્ચે સહચારી અને શ્રેણીબદ્ધ સંબંધો દર્શાવે છે. આ રીતે સર્ચ વ્યૂ ઉપયોગકારની માહિતી જરૂરિયાતોને માહિતી સંગ્રહ સમજી શકે એવી ભાષામાં રૂપાંતર કરે છે. ચોથું પગલું છે શોધનું સંચાલન કરવું, એટલે કે જ્યારે પણ પહેલું, બીજું અને ત્રીજું પગલું આપણે વ્યવસ્થિત કરી દઈએ છીએ. પહેલા પગલામાં જોઈતી માહિતી ઉપભોક્તાને કેવી રીતે જોઈએ છે, કયા સ્વરૂપમાં જોઈએ છે, બીજા તબક્કામાં કયા કયા શબ્દો ભંડોળનું તેમાં સમાવેશ કરવામાં આવે છે, સંગ્રહ કેવી રીતના કરવામાં આવશે. ત્યારબાદ ચોથા તબક્કામાં શોધનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પહેલો તબક્કો છે લોગન કરવું, એટલે કે કોઈપણ સિસ્ટમ હોય છે તેને ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ જે પણ ડેટાબેઝ હોય છે તેમાં સર્ચનો અમલ કરવામાં આવે છે, અલગ અલગ ઇનપુટ નાખીને સર્ચ આપણે વાત કરી કે બુલિયન લોજિકનો ઉપયોગ કરીને અલગ અલગ શબ્દો ભંડોળ કયા કયા વિષયમાં તેને માહિતી જોઈએ છે, એને અનુરૂપ કયા શબ્દોનો ઉપયોગ થશે સર્ચમાં, તેમાં સર્ચમાં ઇનપુટ નાખીને તેનો અમલ કરવામાં આવે છે. ત્યારબાદ જે પણ આઉટપુટ મળે છે તે સંબંધિત બાબતોને ડાઉનલોડ કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે અને સિસ્ટમને લોગઅપ કરવામાં આવે છે. અને પાંચમો તબક્કો છે ફોલોઅપ. માહિતી એક વખત સંગ્રહ થઈ જાય પછી ઉપભોક્તાને આપવામાં આવે છે, અંતિમ વપરાશકર્તા જે પણ માહિતી માગનાર છે તેને આપવામાં આવે છે. ત્યારબાદ તેની પાસે ફોલોઅપ લેવામાં આવે છે, જેમાં સર્ચ પૂરી થયા બાદ સર્ચનો છેલ્લો તબક્કો છે અનુકાર્ય. આ તબક્કામાં સર્ચ કાર્યના પૃથ્થકરણ માટે માનદંડ, માહિતી સંગ્રહ આવરણ, સર્ચ નિષ્ફળતાઓ, વિષય શબ્દભંડોળ અને વિષય આવરણનો સમાવેશ થાય છે. ઉપયોગકારનું મૂલ્યાંકન સામાન્ય રીતે ઔપચારિક રીતે અને અનૌપચારિક રીતે વપરાય છે, એટલે કે જે પણ આપણે માહિતી આઉટપુટ આપણે ડાઉનલોડ કરીને ઉપભોક્તાને આપીએ છીએ, જે અંતિમ વપરાશકર્તા હોય છે તેને પ્રોવાઈડ કરીએ છીએ, ત્યારબાદ તે માહિતી તેને અનુરૂપ માહિતી તેને મળી છે કે નહીં તેનું આંકલન બે રીતે કરવામાં આવે છે, જેમાં પહેલું છે ઔપચારિક રીત અને બીજી છે અનૌપચારિક રીત. જેમાં સર્ચ બાદ ઉપયોગકારો દ્વારા ભરાયેલું સર્ચ મૂલ્યાંકન પત્રક મેળવીને તેનું ઔપચારિક રીતે સામાન્ય રીતે માપન કરવામાં આવે છે, એટલે કે આપણે કોઈપણ સર્વિસ મેળવીએ છીએ તેનું ફીડબેક ફોર્મ ફિલઅપ કરીને આપણે માહિતી આપીએ તો આ પ્રકારનું જે માહિતી હોય છે એ ઔપચારિક માહિતી ગણી શકાય. અને બીજું છે અનૌપચારિક માહિતી, જેમાં ઉપયોગકાર પાસેથી પ્રત્યક્ષ પ્રત્યાયન દ્વારા પ્રતિપોષણ મેળવવામાં આવે છે, એટલે કે જે પણ અંતિમ વપરાશકર્તા છે તેની સાથે કોમ્યુનિકેશન કરીને તેની પાસે ફીડબેક મેળવવામાં આવે છે કે તમને જોઈતી માહિતી સાચા સ્વરૂપમાં મળી છે કે નહીં, પૂરતી માહિતી મળી છે કે નહીં, તમે આ માહિતીથી સંતોષ છો કે નહીં, તે વિશે વાતચીત કરીને આ રીતે તેનો ફીડબેક મેળવીની પદ્ધતિ છે તેને અનૌપચારિક પદ્ધતિ ગણવામાં આવે છે. હવે મધ્યસ્થોની ભૂમિકાની વાત કરીએ આપણે તો જે ડેટાબેઝ મધ્યસ્થો છે તે બે રીતે કાર્ય કરે છે. પહેલું છે શોધક તરીકે અને સંપાદક તરીકે. તો આ બે રીતે છે, જેના બે સ્વરૂપો છે, તેમાં શું કાર્ય કરે છે તેની વિશે માહિતી મેળવીએ તો ડેટાબેઝ મધ્યસ્થોની બે ભૂમિકાઓ રહેલી છે, શોધક અને સંપાદન તરીકે. શોધક તરીકે તેઓ પોતાની ટેકનિકલ મહારત, વિષયનું જ્ઞાન અને ચોક્કસ રણનીતિ તૈયાર કરે છે અને તેને ડેટાબેઝ પર અમલમાં મૂકે છે, જેથી જરૂરી માહિતી એકત્રિત કરી શકાય. બીજો પ્રકાર છે સંપાદક તરીકે, એટલે કે જે પણ આઉટપુટ મળી છે ડેટાબેઝમાંથી તે કાચી માહિતી કહેવાય. તો આ કાચી માહિતીને રૂપાંતરિત કરે છે, સંક્ષિપ્ત કરે છે, સુવ્યવસ્થિત ફોર્મેટમાં
ગોઠવે છે, જેથી વપરાશકર્તા માટે તે સરળથી સમજાય અને જે વપરાશકર્તા છે, અંતિમ ઉપભોક્તા છે, તેને જરૂરી માહિતી યોગ્ય સ્વરૂપમાં મળી રહે તે રીતેનું કાર્ય કરીને ઉપભોક્તાને માહિતી પ્રદાન કરે છે. તો શોધક તરીકે કેવી રીતના કાર્ય કરે છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ તો શોધક તરીકે જ્યારે સર્ચ પ્રક્રિયા માહિતી જરૂરિયાત અથવા વિનંતીથી શરૂઆત થાય છે અને સર્ચ પ્રક્રિયા પૂરી થતાં અંત આવે છે. સારો સર્ચર માહિતી સંગ્રહ સર્ચિંગ સંબંધી વૈવિધ્ય સભ્ય કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ. તેમાં અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે. પહેલું છે પુનઃપ્રાપ્તિ સંકલ્પનાઓ. ઉપયોગકાર પાસેથી માહિતી એકત્રીકરણની સમસ્યા, એટલે કે જે પણ ઉપયોગકાર છે તેની પાસેથી માહિતી એકઠી કરવામાં આવે છે, ત્યારબાદ તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ કરવામાં આવે છે, સર્ચ વ્યૂહોનું આયોજન કરવામાં આવે છે અને સર્ચનું મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે શૈક્ષણિક કૌશલ્યો, કે જે તે વિષય ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનનું માળખું અને માહિતી સંગ્રહની વિગતો કોમ્પ્યુટર ટર્મિનલ અને દૂરદર્શન માળખાઓના જ્ઞાનનો સમાવેશ કરે છે. એટલે કે જે પણ સર્ચર છે, જે પણ વિષયમાં સર્ચ માહિતી મેળવે છે ડેટાબેઝમાંથી, તો તેની પાસે શૈક્ષણિક કૌશલ્ય હોવું જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં પ્રત્યાયન કેવી રીતના કરી શકાય, કોમ્યુનિકેશન કેવી રીતના કરી શકાય અને તેમાંથી જ્ઞાન જે મળે છે આઉટપુટ, તેનો સંગ્રહ કેવી રીતના કરી શકાય તેનું કૌશલ્ય હોવું જોઈએ. આ રીતે એક આદર્શ શોધક એટલે કે સર્ચર પાસે માત્ર તકનીકી કૌશલ્ય ન હોવા જોઈએ, પણ તેની પાસે માનવ પ્રત્યયન કૌશલ્યો પણ હોવા જોઈએ. હવે વાત કરીએ કે જે શોધક સર્ચર હોય છે તે કોઈપણ ડેટાબેઝ મધ્યસ્થ હોય છે, તે ડેટાબેઝમાંથી માહિતી પ્રાપ્ત કરવા કયા કયા પગલાઓ અનુસરે છે. તો પહેલું છે પગલું તે સર્ચ કોમ્પ્યુટર ટર્મિનલ ઉપર ફરે છે, દૂરદર્શન માળખા સાથે જોડાય છે અને યોગ્ય માહિતી સંગ્રહ માટે વિનંતી કરે છે. એટલે કે સર્ચર અથવા તો જે શોધક હોય છે તે કોઈપણ કોમ્પ્યુટર વડે, એટલે કે કોઈપણ અત્યારે તમે ડિજિટલ કોમ્પ્યુટર જે ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય તે ઇન્ટરનેટ સાથે જોડાઈને જે વર્લ્ડ વાઇડ વેબમાં રહેલા જે સમસ્ત દસ્તાવેજો છે, સમસ્ત વેબસાઇટ છે તેની સાથે કોમ્યુનિકેશન કરે છે. અને પર્ટિક્યુલર જો કોઈ માહિતી મેળવવી હોય તો કોઈ પણ ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટે તે ડેટાબેઝની વેબસાઇટ પર જશે, તેમાં જે અનુરૂપ શબ્દ હશે તે ઇનપુટ કરશે અને પ્રત્યુત્તરમાં જે માહિતી મેળવે છે તેને ડાઉનલોડ કરશે. આ રીતે એક સર્ચર છે તે કાર્ય કરે છે. બીજું છે તે કોમ્પ્યુટર ટર્મિનલ પર સર્ચ વ્યૂમાં ચાવી ફેરવે છે અને યજમાન કમ્પ્યુટરને મોકલી આપે છે. એટલે આપણે વાત કરી કે જે સર્ચ વ્યૂમાં જે ઇનપુટ બાર હોય છે તેમાં યોગ્ય પ્રમાણમાં જે શોધક જે અંતિમ વપરાશકર્તા હોય છે, જે એને માહિતી જોઈએ છે તેને અનુરૂપ શબ્દ દાખલ કરે છે અને સર્ચ કરે છે. ત્યારબાદ યજમાન કોમ્પ્યુટર માહિતી સંગ્રહનો સમાવેશ કરે છે, જે સર્ચના પરિણામને પ્રત્યુત્તર પાઠવે છે. એટલે કે જે પણ શોધક હોય છે જે ઇનપુટ દાખલ કરે છે તેને પ્રત્યુત્તરમાં માહિતી આપે છે. ત્યારબાદ પરિણામો સર્ચના કોમ્પ્યુટર સાથે જોડાયેલા પ્રિન્ટર દ્વારા ટર્મિનલમાંથી ઓનલાઈન છાપી શકાય છે અથવા સર્ચ કોમ્પ્યુટર સાથે સ્થાનમાં ઓફલાઈન કરી શકાય છે. એટલે કે જે જોઈતી માહિતી છે ઇનપુટ કર્યા બાદ ડેટાબેઝ જે માહિતી આઉટપુટ આપે છે તેને શોધક કોમ્પ્યુટર વડે જોડાયેલા પ્રિન્ટર વડે ડોક્યુમેન્ટની ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી શકે છે અથવા તો તેના જે હાર્ડ ડિસ્ક હોય છે, પેન ડ્રાઈવ હોય છે તેમાં ડિજિટલ સ્વરૂપે તે માહિતી સ્ટોર કરી શકે છે. ત્યારબાદ છે પાંચમો તબક્કો, સર્ચરની પાસે સર્ચ વ્યૂમાં પરિવર્તનો અથવા માહિતી સંગ્રહની પસંદગીમાં અને પરિવર્તન અથવા માહિતી સંગ્રહની પસંદગીમાં વધારાના સર્ચ બજાવવાના વિકલ્પ હોય છે. આ સિવાય કોઈ બીજી માહિતી જોઈએ છે તો બુલિયન લોજિકનો ઉપયોગ કરીને તેમાં માહિતી એડ કરીને માહિતીમાં વધારો કરી શકે છે. ત્યારબાદ બધી જ પ્રક્રિયાઓ સંતોષજનક પરિણામો પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ચાલુ રહે છે. એટલે કે જોઈતી માહિતી કોઈ અંતિમ વપરાશકર્તા છે તેને સંતોષકારક ન લાગે તો બીજી રીતે સર્ચ કરીને બીજી માહિતી મેળવીને તે ઉપભોક્તાને આપે છે. અને આખરે જ્યારે સર્ચ પૂરા થાય એટલે કે જોઈતી માહિતી મળી જાય છે ત્યારે તે સર્ચ બારમાંથી બહાર આવે છે અને જે પણ ડેટાબેઝનું કાર્ય હોય છે એ પૂરું કરે છે. ત્યારબાદ જોઈએ કે સંપાદક તરીકે, એટલે કે એડિટર તરીકે માહિતી મધ્યસ્થો કેવી રીતના કામ કરે છે. તો માહિતી મધ્યસ્થો સંપાદક તરીકે ડેટાબેઝ મધ્યસ્થોની ભૂમિકા સર્ચર માહિતી સંગ્રહની સર્ચ પૂરી કરે ત્યારબાદ શરૂ થાય છે. એટલે કે જે આ સંપાદક હોય છે એ માહિતી મધ્યસ્થો ઓનલાઈન ડેટાબેઝમાંથી માહિતી મેળવે છે, ત્યારબાદ સંપાદકનું કામ શરૂ થાય છે.
જો સર્ચમાંથી પ્રિન્ટ આઉટ લેવાય અથવા કાચા સ્વરૂપમાં સર્ચમાંથી માહિતી એકત્ર કરાય તો ઘણા ઉપયોગકારો સંતુષ્ટ થતા નથી. એટલે કે સર્ચ આપણે જે ઓનલાઈન ડેટાબેઝ હોય છે જેમાંથી માહિતી સર્ચ કરીને ડાયરેક્ટ પ્રિન્ટ આપી દઈએ અને ઉપયોગકર્તાને તે પસંદ આવતી નથી, કારણ કે જે માહિતી મળેલ છે તેનું યોગ્ય સ્વરૂપમાં રૂપાંતર કરીને જે જોઈતી માહિતી હોય જે ઉપયોગકર્તાને એકચ્યુઅલમાં કામ આવી શકે તેવા પ્રમાણે તે સ્વરૂપમાં ફેરવવાનું કામ છે સંપાદકનું. તો માહિતી વ્યવસાય તરીકે સ્વચ્છતાનું મહત્ત્વ હોવાને કારણે આપણે માહિતી પૃથ્થકરણકૃત અથવા એકત્રિત બાહ્ય સ્વરૂપમાં જ માહિતી રજૂ કરવી જોઈએ. એટલે આપણે વાત કરી કે મધ્યસ્થોની ભૂમિકામાં સંપાદકોની શું ભૂમિકા રહેલી છે. તો સર્ચ ગોઠવણી એટલે કે જે સર્ચ ડેટાબેઝમાંથી સર્ચ કરીને માહિતી મેળવાય છે તેની ગોઠવણી અને રજૂઆત યોગ્ય રીતે પ્રમાણમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ માહિતી સંગ્રહની યાદી એટલે કે જે માહિતી આપણે સ્ટોર કરેલી છે તેની યાદી એક બનાવવામાં આવે છે. સર્ચ વ્યૂ સાર એટલે કે જે પણ માહિતી મળેલ છે તેનો નિષ્કર્ષ કાઢવામાં આવે છે અને જે પણ માહિતી મળેલ છે તેના સંદર્ભ ઉલ્લેખો એટલે કે તેનું સંદર્ભ બિબ્લિયોગ્રાફી સ્વરૂપે તેનું લોકેશન સ્ટોર કરવામાં આવે છે. આ રીતે સંપાદક તરીકે શોધક હોય છે જે અંતિમ ઉપભોક્તાને માહિતી પૂરી પાડે છે. હવે જોઈએ કે અંતિમ ઉપયોગકારની ભૂમિકા એટલે કે જે એન્ડ યુઝર હોય છે, જે ઉપભોક્તા હોય છે, જેને માહિતી જોઈએ છે તેની શું ભૂમિકા હોય છે. તો જ્યાં વપરાશકર્તા પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોય છે ત્યાં તેમની ડેટાબેઝ શોધની ટેકનિકલ જટિલતાઓ પરથી મુશ્કેલી અનુભવી શકે છે. કોમ્પ્યુટર કમાન્ડ ભાષા, લોગિન પ્રક્રિયા અને વિવિધ ડેટાબેઝ ફોર્મેટને સમજવી ખૂબ જ સમયમાં વધુ મહેનત અને શીખવાનું કામ હોય છે. તેથી ઘણા વપરાશકર્તાઓ મધ્યસ્થનું મદદ લેવાની પસંદ કરે છે, કારણ કે તેમને ટેકનિકલ જ્ઞાન સાથે વિષયક જાણકારી ધરાવતા વ્યક્તિ તરફેણ હોય છે. આ સહયોગી પદ્ધતિથી જ્યાં ઇન્ટરમીડિયેટ ટેકનિકલ પાસું સંભાળે છે ત્યાં વપરાશકર્તા ક્ષેત્ર દરજાની જાણકારી પૂરી પાડે છે. તે વધુ સચોટ અને ખર્ચલક્ષી માહિતી મેળવનાર રીતે પુરવાર થાય છે. એટલે ડેટાબેઝ મધ્યસ્થો શું હોય છે કે કોઈ અંતિમ ઉપભોક્તા છે જે તે વિષયના નિષ્ણાત છે, પરંતુ તેમને ટેકનિકલ જ્ઞાન હોતું નથી. તો ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોય અને તે જે તે વિષયના નિષ્ણાત હોય તેની પાસેથી જાણકારી લેવા તે કોઈ પણ અફસોસ અનુભવતા નથી અને આવા લોકો પાસે તે ટેકનિકલ જ્ઞાન વધારે હોય તેમની પાસેથી જ્ઞાન મેળવવાનું પસંદ કરતા હોય છે. હવે જોઈએ કે ડેટાબેઝ મધ્યસ્થનું ભાવિ શું હોઈ શકે. તો ડેટાબેઝ મધ્યસ્થનું ભાવિમાં સંગમ કરીએ એટલે કે એક ઇન્ટરફેસ પ્રદાન કરીને તે ઇન્ટરફેસ અત્યારે આપણે વાત કરીએ કે સર્ચ એન્જિન છે, કોઈ વેબસાઇટ છે, તો કોઈ પણ સામાન્ય યુઝર છે, અંતિમ ઉપભોક્તા છે, સમજી શકે તે પ્રકારનું ઇન્ટરફેસ અત્યારે પ્રોવાઈડ કરે છે. ભવિષ્યમાં એ ઇન્ટરફેસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીને માહિતી મધ્યસ્થનું કામ ન થઈ શકે અને અંતિમ ઉપભોક્તા સરળતાથી પોતાની જોઈતી માહિતી મેળવી શકે તે પ્રકારનું ઇન્ટરફેસ પ્રોવાઈડ કરી શકે છે. વેબ મધ્યસ્થો છે અને અંતિમ ઉપયોગકારની તાલીમ આપે એટલે કે જે યુઝર ઇન્ટરફેસ છે તે સારી રીતે માહિતી કેવી રીતના રિટ્રાઈવ કરી શકે તેની તાલીમ આપીને ડેટાબેઝ મધ્યસ્થનું કામ આસાન કરી શકાય છે. હવે ડેટાબેઝ મધ્યસ્થો એ ટેકનોલોજીના વિકાસ સાથે ડેટાબેઝ મધ્યસ્થોની ભૂમિકા સતત વિકસતી રહેશે. વધુ સહેલાઈથી વાપરી શકાય તેવી ઇન્ટરફેસ પર આધારિત સિસ્ટમો અને એઆઈ શક્તિવાળી વેબ ઇન્ટરમીડિયેટ સાથે શોધની પ્રક્રિયાને વધારે સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવી શકાય છે. આવી સિસ્ટમો વપરાશકર્તા દ્વારા મૂળભૂત ભાષામાં પ્રશ્ન પૂછવાની સુવિધા પૂરી પાડે છે અને મોટાભાગની શોધ પદ્ધતિઓને ઓટોમેટેડ કરે છે. સંગમ કડી એટલે કે ઇન્ટરફેસ તરીકે કેવી રીતના કામ કરે છે. તો ડેટાબેઝ મધ્યસ્થો પદ્ધતિની સાથે ઉપયોગકારો માહિતી સંગ્રહો અને સર્ચ પદ્ધતિઓની વિશેષતાઓનો સામનો કરવામાંથી મુક્ત હોય છે. સામાન્ય રીતે ઉપયોગકારો કોમ્પ્યુટર મધ્યસ્થ કરતાં માનવ મધ્યસ્થ અભિગમ પસંદ કરે છે. ઉપરાંત પુષ્કળ પરિસ્થિતિઓમાં માનવ નિષ્ણાતો કોમ્પ્યુટર કરતાં વધારે અધિક કાર્ય કરી શકે છે. બીજું છે વેબ મધ્યસ્થીઓ. તો વેબ મધ્યસ્થ એ ડેટાબેઝ મધ્યસ્થો કરતાં અલગ હોય છે, કારણ કે તેઓ ગણનાત્મક અસ્તિત્વ છે અને ભાગ્યે જ માનવ દખલની તેમાં જરૂર રહે છે. બીજી બાજુએ ડેટાબેઝ મધ્યસ્થો માહિતી વ્યવસાયિકો છે. આમ છતાં વર્લ્ડ વાઇડ વેબના વિકસતા ઉપયોગ સાથે ભવિષ્યમાં વેબ માધ્યમોની ભૂમિકા અત્યંત વધવાની શક્યતા રહેલી છે. ત્રીજું છે અંતિમ ઉપયોગકારોને તાલીમ આપવી. એટલે ભવિષ્યમાં મધ્યસ્થ ઉપયોગકારોને તાલીમ આપીને તેમને સ્વનિર્ભર બનાવવાની અન્ય ભૂમિકા ભજવી શકાય. માહિતી સંગ્રહ સીધી રીતે સર્ચ કરવા અંતિમ ઉપયોગકારોને તાલીમ દ્વારા કરી શકાય છે. ઉપયોગકારોને માહિતી સંગ્રહ સર્ચનું સંચાલન કરવા જરૂરી કૌશલ્યો શીખવી શકાય છે.
ઉપયોગકારો માટે વિશિષ્ટ રીતે સંચાલન કરાયેલ તાલીમે નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં તાલીમ કાર્યની એટલે કે જે પણ ઉપભોક્તાઓ અંતિમ ઉપભોક્તાઓ છે તેમને ડેટાબેઝ વિશે માહિતી કેવી રીતે મેળવી શકાય, કયા કયા ડેટાબેઝ છે તેમાંથી અલગ ટેકનિકથી કેવી રીતે માહિતી મેળવી શકાય, અલગ અલગ રૂપમાં ફેરવી શકાય અને જોઈતી માહિતી પોતાના ફોર્મેટમાં મેળવી શકાય તે માટે તાલીમની જે પદ્ધતિ છે તેમાં શું લાક્ષણિકતા હોવી જોઈએ, તો પહેલી છે જે તે તાલીમ કાર્યક્રમની લંબાઈ ટૂંકી હોવી જોઈએ. ત્યારબાદ પાસવર્ડ સંકેતનો વહીવટ એટલે કે આપણે જે ઓનલાઈન પાસવર્ડ રાખીએ છીએ, લોગિન કરીએ છીએ તે કેવી રીતના કાર્ય કરે છે તેના વિશેનું જ્ઞાન હોવું જોઈએ. સર્ચિંગની કિંમતો ખર્ચનું સંચાલન કરીને એટલે કે કોઈપણ જે પ્રાઇવેટ ડેટાબેઝ છે તો તેનો શું ખર્ચ આવી શકે છે તેના વિશે જ્ઞાન હોવું જોઈએ. સર્ચના પ્રકારોને અવારનવાર ઉપયોગમાં લેવાયેલ કમાન્ડો સાથે પરિચિત હોવા જોઈએ એટલે કે સર્ચ કેવી રીતના કાર્ય કરે છે, બુલિયન લોજિકો કેવી રીતના કાર્ય કરે છે, સર્ચ એન્જિનો કેવી રીતના કાર્ય કરે છે, તેમાં લિમિટેશન કેવી રીતના કરી શકાય, તેમાં ફેરફાર કઈ રીતના કરી શકાય તે બધા વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તેના વિશે પરિચય કરવામાં આવે છે. હવે જોઈએ કે આના પરથી આપણે માહિતી યુગમાં તેનું મહત્ત્વ શું છે ડેટાબેઝ મધ્યસ્થનું. તો મોટા અને જટિલ ડેટાબેઝનો ઉપયોગ કરીને જે અંતિમ ઉપભોક્તા છે તેના માટે સરળ નથી. ડેટાબેઝ મધ્યસ્થો વપરાશકર્તાની શોધને સરળ બનાવીને તેમને યોગ્ય માહિતી સુધી પહોંચાડે છે. શોધને સરળ બનાવી શકાય છે, ફિલ્ટર અને રિફાઇન કરેલું પરિણામ આપી શકાય છે, વપરાશકર્તાઓની જરૂરિયાત અનુસાર ભલામણ કરી શકાય છે, પ્રવેશના હક અને લાયસન્સ સુનિશ્ચિત કરી શકાય છે. હવે પડકારો કયા કયા રહેલા છે અત્યારના સમયમાં આપણે જોઈએ તો ડેટાબેઝ મધ્યસ્થોમાં કેટલાક પ્રકારનો સામનો કરવો પડે છે. પહેલું છે માહિતીનો મોટો ભાર એટલે કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે પ્રગતિનો યુગ છે તેમાં ઘણા ડેટાના સંચાલન અને ફિલ્ટરિંગમાં મુશ્કેલી અનુભવાય છે. જેમ જેમ ડેટાબેઝમાં વધારો થાય છે આમ જોઈતી માહિતી આપણે સારી રીતે સમજી શકીએ તેનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજું છે કૌશલ્યમાં ભિન્નતા. ઘણા વપરાશકર્તાઓ માટે પૂરતું જ્ઞાન હોતું નથી એટલે કે જે પણ વપરાશકર્તાઓ હોય છે તે સર્ચ એન્જિન કેવી રીતના કામ કરે છે, વેબસાઇટ કેવી રીતના કામ કરે છે, ડિજિટલ જે અલગ અલગ ફોર્મેટ હોય છે કેવી રીતના કામ કરે છે, સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કેવી રીતના કરી શકાય છે તેના વિશે બધાને પૂરતું જ્ઞાન હોતું નથી. તેથી તેમને જે તે વિષયમાં માહિતી જોઈએ છે, નિષ્ણાત માહિતી જોઈએ છે તો તેમાં કયા કયા ટૂલ, સોફ્ટવેર, ડેટાબેઝ, વેબસાઇટનો ઉપયોગ થઈ શકે તેના વિશે પરિચિત હોવું જરૂરી છે. ત્યારબાદ છે ટેકનોલોજીની ઝડપ અને બદલાતા સ્વરૂપ. સતત અપડેટ રહેવું જરૂરી છે એટલે કે આપણે વાત કરી કે અત્યારે વર્લ્ડ વાઇડ વેબમાં, વેબસાઇટોમાં, સોફ્ટવેરોમાં, તકનિકી જ્ઞાનમાં, પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે એટલે કે જે આ પ્રગતિનો યુગ છે તેમાં અલગ અલગ સોફ્ટવેરો ટેકનોલોજીમાં ઉત્તરોત્તર વધારો થાય છે. તો એ ટેકનોલોજી કેવી રીતના કામ કરે છે અને આપણે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા જ્ઞાનને કેવી રીતના સારી રીતે કરી શકે તેની સમજ કેળવવી જરૂરી છે. નૈતિક મુદ્દાઓ, ગોપનીયતા અને ભેદભાવ જેવા મુદ્દાઓ એટલે કે કોપીરાઇટ શું છે ને વિશે પણ જ્ઞાન હોવું જરૂરી છે. હવે ભવિષ્યની દ્રષ્ટિ જોઈએ તો ભવિષ્યમાં આ મધ્યસ્થો કૃત્રિમ બુદ્ધિ એટલે એઆઈ તરીકે કામ કરી શકે છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને સેમેન્ટિક સર્ચ જેવી ટેકનોલોજી સાથે વધુ પ્રભાવશાળી બની શકે છે. માનવ મધ્યસ્થોએ પણ પોતાની ડિજિટલ કૌશલ્ય અને વિષય જ્ઞાન અપડેટ રાખવું જરૂરી છે એટલે કે આ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ટેકનોલોજીમાં. તો જે માનવ મધ્યસ્થો છે, ડેટાબેઝ મધ્યસ્થો છે, ધારો કે લાઇબ્રેરિયન છે, વ્યવસાયિકો છે, તેમને પણ નવી નવી ટેકનોલોજી શીખીને તેની સાથે અપડેટ રહેવું જરૂરી છે. તો આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ડેટાબેઝ મધ્યસ્થો કેવી રીતના કાર્ય કરે છે. ડેટાબેઝ મધ્યસ્થો કાચા ડેટાને મૂલ્યવર્ધિત માહિતીમાં રૂપાંતરિત કરે છે અને વપરાશકર્તા અને ડેટાબેઝની વચ્ચેનું મહત્વપૂર્ણ જોડાણ પૂરું પાડે છે. આપણે વાત કરી કે અલગ અલગ શોધના અલગ અલગ તબક્કાઓ કયા હોય છે. ત્યારબાદ ભિન્ન ભૂમિકાઓ એટલે જે ડેટાબેઝ મધ્યસ્થ છે તે શોધક તરીકે અને સંપાદક તરીકે કેવી રીતના કાર્ય કરે છે. શોધક તરીકે કયા કયા તબક્કાઓ રહેલા છે, ત્યારબાદ સંપાદક તરીકે કયા કયા તબક્કાઓ રહેલા છે તેના વિશે વાત કરી. ડેટાબેઝ મધ્યસ્થો આજના માહિતી યુગમાં મહત્વપૂર્ણ ભૂમિકા કેવી રીતના ભજવે છે અને જે ભવિષ્યનું ભાવિ છે તેમાં અપડેટ રહેવા માટે ડેટાબેઝ મધ્યસ્થોએ શું શું કાર્ય કરવું જોઈએ તે આ એકમમાં માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયો સાથે નવા એકમ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. સ્વાધ્યાયઃ